ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાઠડામાં વજા ભગતની પુણ્યતિથિ ઉજવાઈ। સીએ કૈલાસદાન ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકાના કાઠડા ગામે જ્ઞાન સંસ્કાર અને સત્યના માર્ગે ચાલવાનું જીવંત દર્શન આપનાર ચારણ ઋષિ વજા ભગતની પુણ્યતિથિ તેમની સાધના ભૂમિ કાઠડામાં આવેલ રામકૃષ્ણ કુટીર ખાતે ઉજવાઈ હતી। સમાધિ પૂજન, હવન વિધિ, નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી, મહાપ્રસાદ, સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। રાજકીય સામાજિક આગેવાનો, સાધુ સંતો મહંતો, કાઠડા ગામના ગામલોકો, આસપાસના ગામલોકો સહિત કચ્છ તેમજ દેશ વિદેશ વસતા ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સીએ કૈલાસદાન ગઢવીએ તીર્થભૂમિના દર્શન કર્યા હતા। સંચાલક વિરમ બાપુએ સૌને આશીષ આપ્યા હતા। આજે વજા ભગતની 37મી પુણ્યતિથિ હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં સવારથી ભજન સત્સંગ, પહેલા શરૂઆતમાં સમાધિ પૂજન હતું, ત્યારબાદ સવારના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી હતી અને બપોર બાદ પ્રસાદ, બપોરે પણ પ્રસાદ હતો, સાંજે પણ મહાપ્રસાદ હતો। અહીં લગભગ આખો દિવસમાં 3000 થી 3500 ભાવિકોએ પ્રસાદ લીધો છે। બપોર પછીના સેશનમાં દેવરાજ ગઢવી નાનો ડેરો, બિરજુ બારોટ અને જયભાઈ ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી, અનેક સંતો મહંતો, પૂજ્ય કલ્યાણદાસજી બાપુ, પૂજ્ય અર્જુનાથજી બાપુ, પૂજ્ય બાલકનાથજી બાપુ, પૂજ્ય મુકુંદાસજી બાપુ, પૂજ્ય શાંતિદાસજી બાપુ સહિત અનેક સંતો મંતો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભેર ઉજવણી કરાઈ હતી। અહીં વજા ભગતની કોઈક આધ્યાત્મિક ચેતના અહીં હજુર હોય એવું અમને લાગી રહ્યું છે અને દર વર્ષે ભવ્યાતિ ભવ્ય પુણ્યતિથિની ઉજવણી થાય છે। અહીં પુણ્યતિથિ સિવાય અહીં અનેક કાર્યક્રમો ઉજવાય છે। ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે। ચૈત્ર નવરાત્રિમાં માતાઓ બહેનો કથાનો લાભ લઈ શકે એટલે દર ચૈત્ર નવરાત્રિમાં સાંજે 7 થી 9 કલાકે રામકથાનું આયોજન કરાય છે। ગણપતિ ઉત્સવ ઉજવાય છે અને અહીંનો આસ્થા કેન્દ્ર રામકૃષ્ણ કુટીર છે એટલે રામકૃષ્ણ જન્મ જયંતિ પણ ઉજવાય છે। પછી દર પૂનમના લગભગ 10 સદીથી દર ગુરુ પૂનમના કે પૂનમના અહીં સંતવાણી પણ યોજાય છે, જેમાં અનેક કલાકારો લાભ લે છે। અહીંનું મુખ્ય સંચાલન વિરમ બાપુ સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે। આ કાર્યક્રમમાં સંતો મહંતો, માતાજીઓ તથા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ જોડાયા હતા। સામાજિક આગેવાનોમાં ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી, અમારા રાણસીભાઈ ગઢવી, તો રાજકીય આગેવાનોમાં પણ કૈલાસદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના, તાલુકા પંચાયતના સદસ્ય દેવંગભાઈ સાખરા સહિત અનેક રાજકીય આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। અહીં માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી સહિત અનેક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। જય માં સોનલ। ચારણ સમાજ માટે આમ તો ચારણ સમાજ માતાજી અને દેવી શક્તિઓએ ઘણા આશીર્વાદ આપ્યા છે અને એમાં એક ભગત પણ અમારે ત્યાં એવા જન્મ્યા જે વજા ભગતના નામથી આપણે કહીએ છીએ। રામકૃષ્ણ પરમહંસ જ્યારે હતા તો એમને પોતાના હાથથી માતાજીને જમાડતા હતા અને વજા ભગતનું જીવન પણ એવું જ સાક્ષાત ભગવાનની સેવા કરતા હોય, સાક્ષાત બધે અનુભવ થતો હોય એમને, એમના વાતોને અનુભવ સાંભળીએ। મેં તો પર્સનલી ક્યારે મળ્યો નથી, પણ એમના જે અનુભવ સાંભળ્યા છે કે દિવ્ય ચેતના હતી, જે બ્રહ્માંડમાં થતી દરેક વસ્તુના બારેમાં એમને પૂરું જ્ઞાન થતું હતું અને જેનો લાભ પણ સમાજને ઘણો મળેલો છે। અને આજ જ્યારે નિર્વાણ તિથિ ઉપર એક આટલો મોટો આયોજન થઈ રહ્યો છે ત્યારે આપણને એવી ખુશીની લાગણી થાય કે સમાજને એક કરવા માટે એમની કોશિશોનું પછી સમાજનું જોડાણ, રાજકીય હોય, સામાજિક આગેવાન હોય, સમાજના બીજા નાતીના પણ લોકો આવીને અહીંયા આશીર્વાદનો લાભ લીધો। અને સૌથી અગત્યની વાત એ છે કે ધર્મ, શિક્ષણ અને શાંતિ આ ત્રણેય માટે એમની કોશિશોનું એક પરિણામ એવું છે કે આજે તમે કાઠડા ગામમાં આપણે ઊભા છીએ। કાઠડા ગામમાં આખા ગામમાં આમની દિવ્ય ચેતના તમને દેખાય। હું તમને કહી દઉં, કાઠડા છે ને અમારે ચારણ સમાજની સાંસ્કૃતિક નગરી છે, સાંસ્કૃતિક શહેર છે અને એ બધા આશીર્વાદ જે છે ને એ ક્યાંક બાપુના આશીર્વાદ હોય આપણા બધાને લાગે છે। જય માતા।